મિત્રો ગમે તે ખાશો, ગમે તે લેશો, ગમે તે કરશો, પેટમાં નાખતા જ તમને તરત પચાવી દેશે. આજનો આ વિડીયો જે તમને હું કહેવા જઈ રહ્યો છું, આજનો જે મુખવાસ બનાવવાનું છે તે તમને શું શું કરશે, ગેસ છે, એસિડિટી છે, તે પૂરેપૂરું ચેન્જ કરી નાખશે, બદલી નાખશે. તમે અંદર તમારા શરીર અંદર પથ્થર પણ નાખશો તો તેને પણ પચાવી નાખશે, એવો રામબાણ ઇલાજ કહેવા આવ્યો છે. મિત્રો પહેલી વાર આવ્યા તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો ખાસ કરીને જે લોકોનું પેટ બગડેલું છે, જેની પાચન શક્તિ નબળી છે, તેને પાચન શક્તિને મજબૂત કરવા માટે, રોગ પ્રતિકારક શક્તિને સારી કરવા માટે, તંદુરસ્ત કરવા માટે આજે એક રામબાણ ઇલાજ લઈને આવ્યો છું. જો તમે આ ઘર બેઠા કરશો તો તમને 100% પેટમાં રાહત થશે, ઠંડક થશે અને ગમે તે વસ્તુ નાખશો તે પચી જશે. આપણો જે ખોરાક લીધેલો છે તે ડાયરેક્ટલી પચી જશે. એ તો નોર્મલી જોવો તો કોઈ પણ ખોરાક તમે જ્યારે ખાઓ છો ત્યારે 80% પચે છે, 100% કદી પણ આપણા શરીરમાં પચતું નથી. તો આપણી તંદુરસ્તી તેની ઉપર આધાર રાખે છે. અને ઘણા લોકોના કમેન્ટ પણ હતા કે સર મને પેટની પ્રોબ્લેમ છે, ગેસની પ્રોબ્લેમ છે, એસિડિટીની પ્રોબ્લેમ છે. મિત્રો આ નોર્મલી પ્રોબ્લેમ, માનો કે માણસોને કબજિયાત પણ, મને એવી કમેન્ટ હતી કે કબજિયાત પણ છે, બ્લોટિંગ થાય છે, પેટ ફૂલી જાય છે, આ ઘણા ટાઈપના જેટલા પણ પ્રોબ્લેમ છે, તમારે ઘર બેઠા નાનો એવો પ્રયોગ કરવાનો છે તો તમને 100% રાહત મળશે. મિત્રો તમારે ખાલી 3 વસ્તુ લેવાની છે. જો 3 વસ્તુ તમે લેશો તો તમારા શરીરમાં ચમત્કારી ફાયદા જોવા મળશે. ચમત્કારી આ વસ્તુ તમારા શરીરને પૂરેપૂરું ચેન્જ કરી નાખશે, બદલી નાખશે. તમારે શેની જરૂર છે હું તમને કહી દઉં ફટાફટ. મિત્રો તમારે લેવાનું છે જીરું, વરિયાળી અને અજમો. આ મિત્રો બરોબર સાંભળ્યું, જીરું, વરિયાળી અને અજમો સરખા ભાગે તમારે તવાની અંદર નાખી દેવાના છે. પછી ધીમા આંચે એને શેકી નાખવાના છે. શેકી નાખ્યા પછી મિત્રો કાન ખોલીને સાંભળજો, 2 ટીપા લીંબુ તેમાં નાખવાનું છે અને તેમાં સિંધવ મીઠું પણ નાખી શકીએ. પછી એને ડબ્બામાં ભરી લેવાનું છે. મિત્રો ધ્યાનથી સાંભળો, જીરું, વરિયાળી, અજમો સરખે સરખા 3 ભાગમાં રાખો, તવામાં ગરમ કરો. એના પછી તમારે 2 થી 3 લીંબુના રસ પાડવાના છે અને અંદર સિંધવ મીઠું પણ નાખી શકો છો. પછી તમારે ડબ્બામાં પૂરેપૂરું ભરી લેવાનું છે. હવે 3 ટાઈમ છે, માનો કે લંચ એન્ડ ડિનર. ખાસ કરીને જે 2 ટાઈમ મેં તમને કહ્યું છે તે તમારે જમ્યા પછી 2 ચમચી આ મુખવાસ બરાબર તમારે લઈ લેવાનો છે અને મિત્રો ચાવીને તમારે ખાઈ જવાનો છે. આ એક નિયમ રાખજો મિત્રો. 100% આ પ્રયોગ તમે કરશો તો તમને અદ્ભુત સારામાં સારું પરિણામ જોવા મળશે. તમારી પાચન શક્તિથી જેટલા પણ પ્રોબ્લેમો છે, ખાસ કરીને જેટલા પાચન શક્તિના પ્રોબ્લેમ હોય છે તેના કારણે તમે હેરાન થાવ છો, તમારા બધા રોગનું કારણ હોય છે અને આ બધા રોગો ધીમે ધીમે આપણને મુક્ત થઈ જશો. અને જેટલાના ગેસ, જે લોકોને મને કમેન્ટ હતી કે મને સર ગેસ છે, એસિડિટી છે, તેના કારણે તમને શું થશે કે અજમો જે હોય છે, અજમો શું કરશે કે તમારા આંતરડામાં રહેલો જે વાયુ બને છે તેનો 100% નાશ કરી દેશે. એને કહેવાય અપાન વાયુ. હા મિત્રો, અપાન વાયુનો નાશ કરશે અને પાચનનું કામ સારી રીતે તમને થવા દેશે. અને મિત્રો જીરુંની વાત કરું તો જીરું મેટાબોલિઝમ સિસ્ટમને બૂસ્ટ કરે છે, સારી બનાવે છે, જેને આપણે કહેવાય છીએ પયાપચન, એટલે કે ચયાપચનની ક્રિયા જે હોય છે તેને સારી બનાવે છે. એટલે કે આપણે વધારાની જે કેલેરી અંદર પડી છે, જે બર્ન નથી થતી, તે પચાવવાની મદદ કરે છે. મિત્રો જે તમારું વજન, ખાસ કરીને વજન જે છે તે ઘટે છે તો તે વરિયાળીના લીધે જ થાય છે. તો મિત્રો તમે આ ધ્યાન રાખજો. હાઈ ક્લોરિક એસિડ જેને આવે છે તે આપણા શરીરમાં તે એસિડિટી પેદા કરે છે, તે બળતરા પેદા કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડની વાત કરી રહ્યો છું. તે એસિડિટીની બળતરા જે હોય છે તેને પૂરેપૂરી નષ્ટ કરી દે છે. પેટમાં એટલે કે બળતરા થતી હોય
છાતીમાં બળતરા થતી હોય, ડાયલ્યુટ કરવામાં કામ કરનાર છે આ, અને તમને આ જે વરિયાળી લ્યો છો તમારા શરીર અંદર ઠંડક આપશે. આપણા શરીર અંદર જે ખોટી ગરમી પડેલી છે, બગડેલો પિત્ત પડ્યો છે, તો તેને જુલાબ માટે પણ ખાસ કરીને આ બહાર કાઢશે અને તમને આ બધા રોગોથી નષ્ટ કરશે. આ ત્રણેય દોષ સમાન જો તમને મટી જશે તો તમારું પાચન તંત્ર એકદમ સારું થઈ જશે, બૂસ્ટ થઈ જશે. મિત્રો, આને આપણે એક રીતે જોઈએ તો ચમત્કારી મુખવાસ કહીએ છીએ. જે આ વ્યક્તિ ચમત્કારી મુખવાસ બનાવશે અને આ સમપ્રમાણ એટલે કે ત્રણેય સરખા ભાગે શેકી લેવાનું, લીંબુ નાખી દેવાનું, સિંધવ મીઠું નાખવાનું અને તમે કાચની બરણીમાં ભરી શકો છો. બીજા કોઈ પ્લાસ્ટિક કે કોઈ પણ વસ્તુમાં ભરશો નહીં, કારણ કે કહેવાય છે કે પ્લાસ્ટિકનો ભાગ પણ તેમાં સંગ્રહ થઈ જાય છે. તો ગમે ત્યારે તમે મુખવાસ કે કોઈ પણ વસ્તુ તમે ભરો છો ત્યારે કાચની બરણીમાં ભરવાથી જ તમને ફાયદો થશે. મિત્રો, આ જે મુખવાસ કીધો છે, ચમત્કારી મુખવાસ કીધો, તે બધા ઘરના સભ્યો, બાળકો ખાઈ શકે છે. કારણ કે આજના બાળકો જંક ફૂડ ખાતા હોય છે, ફાસ્ટ ફૂડ ખાતા હોય છે, તો તેના શરીરમાં સાઈડ ઇફેક્ટ થાય છે. સાઈડ ઇફેક્ટના કારણે શરીરમાં ચામડી રોગ, ગેસ, અપચો, ઉલટો ગેસ આ બધું થઈ શકે છે. તો તમે મિત્રો જો આ ચમત્કારી મુખવાસ તમે લેવા માંડ્યા તો તમે આ બધી વસ્તુથી બચી શકો છો. તમારા શરીરમાં બધું પચન થઈ જશે અને સારી રીતે તમને તેનો ફાયદો જોવા મળશે. મિત્રો, હમણાં કમેન્ટ હતી કે સર મને એસિડિટી થાય છે, બળતરા થાય છે, તો તમે આ મુખવાસ ઘર બેઠા બનાવી લેવાનો છે તો તમને 100% રાહત મળશે. અને જે લોકો નોર્મલી ખાલી વરિયાળી પણ ખાય છે તોય પણ કહેવાય છે કે પાચન તંત્ર તેનું મજબૂત બને છે. અને આ સમપ્રમાણમાં ત્રણે વસ્તુ લેવાથી તમારી એસિડિટી જળ મૂળમાંથી નાશ થશે, તમારી બળતરા ઓછી થશે અને કોઈ પણ દુખાવો છે અથવા બગડેલો પિત્ત છે અથવા જુલાબ માટે પણ તમને કામ આવે છે વરિયાળી. મિત્રો, આ ત્રણેય વસ્તુ છે તે ત્રણેય દોષોને પૂરેપૂરું ખારીજ કરી નાખે છે, ખાલી કરી નાખે છે અને તમારું પાચન તંત્ર અંદરથી બૂસ્ટ કરે છે અને તમને જબરદસ્ત આ મુખવાસના એટલા ફાયદા છે કે તેની કોઈ સીમા નથી. વધારે કહું તો વિડીયો લાંબો થઈ જશે. છતાં પણ મિત્રો, કોઈ પણ જાતનો બીજો કોઈ પ્રશ્ન હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, છતાં તમારે કઈ વસ્તુ પૂછવી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ એક લાઈક કરી દેજો, કારણ કે આ વિડીયો બનાવતા ઘણી મહેનત થાય છે, ઘણું રિસર્ચ થાય છે, તેના પછી જ તમારી સમક્ષ આ વિડીયો તમારી સામે રજૂ કરીએ છીએ. મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.